આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે અને તમારું ઘર પણ સ્વચ્છ રહેશે. તો આજનો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે. એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો. જો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને હવે આપણે તેમાં છે ને મીઠું એડ કરી દઈશું. એક બાઉલ જેટલું આખું ભરી લઈશું. જુઓ આ રીતે. તો અહીંયા આપણે સાદું જ મીઠું લીધું છે અને હવે છે ને આપણે ગેસ ઉપર આ રીતે એક મોટું વાસણ રાખી લઈશું. જુઓ આ રીતે કઢાઈ કે કોઈ પણ વસ્તુ હોય ને આપણે રાખી લઈશું અને ગેસ આપણે ઓન કરી લઈશું. ત્યાર પછી આપણે મીઠાનું બાઉલ લીધું છે ને તેને આપણે આમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે છે ને આ રીતે મીડિયમ ફ્લેમ રાખી ગેસની અને આપણે મીઠાને છે ને સરસ આપણે ગરમ કરી લેવાનું છે. આપણે ધુમાડા નીકળે ને એ રીતે આપણે ગરમ કરવાનું છે. તો આ રીતે બળી ન જાય ને એટલે આ રીતે ચમચી ફેરવું છું. તો જોઈએ આપણે મીઠું ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને મીઠાને છે ને ફરીથી આપણે આ બાઉલમાં લઈ લઈશું. જુઓ પહેલાં આપણે જે બાઉલમાં ભર્યું હતું ને એ જ બાઉલમાં આપણે નાખી દઈશું. તો ખૂબ જ ગરમ છે એટલે આપણે સાચવીને નાખી દીધું છે. અને હવે આપણે શું કરવાનું છે, આપણે છે ને આ રીતના કોઈ પણ જૂનું મોજું લઈ લઈશું. જુઓ આપણે વાપરતા ના હોય ને એ રીતના જૂનું મોજું આપણી પાસે હોય છે ને તે એક લઈ લેવાનું અને જે આપણે આ બાઉલ રેડી કર્યું છે ને મીઠાવાળું તેને આપણે મોજામાં નાખી દેવાનું છે. જો આ રીતે સરસ રીતે મોજું પહેરાવી અને આપણે આ રીતે તૈયાર કરી લેવાનું છે. હવે જુઓ આ રીતે આપણને સાંધાનો દુખાવો હોય કે પછી આપણને કોઈ મૂંઢમાર વાગી ગઈ હોય તેનો દુખાવો હશે તો આ રીતે ગરમ મીઠાનો શેક કરવાથી શું થશે કે આપણને બધા જ કોઈ પણ જાતના દુખાવામાં છે ને ખૂબ જ રાહત મળશે. જુઓ આ રીતે સોજો હશે તો તેમાં પણ આપણને ફાયદો થશે અને આ રીતે આપણને જુઓ પગમાં પણ ઘણીવાર ચાલવાથી કે પછી આ રીતે સોજા આવી જતા હોય છે ને તો આ રીતે તમે મીઠાનું શેક કરી શકો છો. જેમ આપણે ગરમ પાણીમાં મીઠું નાખીને તેમાં પગ નાખીએ છીએ અને આપણને કેવી રાહત થાય છે એ જ રીતે આ રીતના પણ આપણને ફાયદો થશે. તમે ચોક્કસ કરીને જોજો એકવાર. ત્યાર પછી જો આ રીતના આપણે વધારે પ્રમાણમાં લોટ દળાવી હોય અને આપણે તેમાં જીવાત કે પછી ધનેડિયા થઈ જાય કે પછી ઝાડા થઈ જતા હોય છે તો તેને સરસ ફ્રેશ રાખવા માટેની તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતે આપણે હિંગ હોય છે ને આપણે દાળ શાકમાં વઘારમાં નાખીએ છીએ આ રીતે તે હિંગ આપણે છે ને અહીંયા લઈ લેવાની. જો તમે કોઈ પણ કંપનીની હિંગ વાપરતા હોય ને તે લઈ શકો છો અને આપણે છે ને એક ટીશ્યુ પેપરમાં આ રીતે 1 ચમચી જેટલી હિંગ આપણે એડ કરી દેવાની. જુઓ આ રીતે અને પછી તેને આ રીતે પોટલીની જેમ વાળી લેવાની છે. અહીંયા આપણે કાપડનો કટકો પણ લેવો હોય તો લઈ શકાય. જુઓ અને આ રીતે એક્સ્ટ્રા આપણે કટ કરી અને ત્યાર પછી આપણે એક રબડ લઈ લઈશું અને તેને આ રીતે આટા લગાવી દઈશું. જો 1 કે 2 રબડના આટા લગાવીને આ રીતે તૈયાર કરી દેવાનું. હવે આપણે લોટનો ડબ્બામાં છે ને એકદમ તળિયામાં આ રીતે રાખી દેવાનું ને ઉપર આ રીતે લોટ નાખી દેવાનું. જુઓ આ રીતે તમે વધારે પ્રમાણમાં પણ લોટ રાખી શકો. મોટા ડબ્બામાં ભરી અને આ રીતે વચ્ચોવચ્ચ આપણે પોટલી રાખી દેવાની હિંગની તો ખૂબ જ સરસ રહેશે. ધનેડિયા કે જીવાત પણ તેમાં નહીં પડે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે કોઈ પણ જૂની બંગડી હોય ને આપણે ના પહેરતા હોય એ રીતની જો એક્સ્ટ્રા બંગડી પડી હોય ને તો તેનો એક સરસ આપણે ઉપયોગ કરી શકાય છે. જુઓ અહીંયા આપણે કિચનમાં લગાવી શકાય. આ રીતના હૂક હોય કે પછી આપણે દરવાજા પાછળ કોઈ ખીટી હોય કે ખીલી લગાવેલી હોય તેમાં આપણે ને આ રીતે ટીંગાળી દેવાની આપણે બંગડીને અને તેમાં જો આ રીતે ચશ્મા આપણે રાખી શકાય. સામે આપણને દેખાઈ જાય, મળી જાય. જુઓ આપણે કામ કરતાં કરતાં કોઈ બહેનો પહેરતા હોય ને આ રીતે ઉતારીને ટીંગાળી શકે. ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ રીતે ચશ્મા ના ટીંગાળવા હોય ને તો આપણે આ રીતે હાથનું ટોવેલ હોય છે ને નેપકીન આપણે હાથ લૂછવાનું કિચનમાં આપણે વપરાશ કરતા હોય ને ત્યાં જુઓ આપણે એમને ખીટીમાં આપણે લગાવીએ છીએ ને તો વારે ઘડીએ છે ને પડી જતું હોય છે આ રીતે હાથ લૂછીએ તો. અને આ રીતે તમે બંગડીમાં રાખશો ને તો સરસ રીતે રહેશે. જુઓ પડશે પણ નહીં અને સુકાઈ પણ જશે આ રીતે તમે રાખશો. આ રીતના જે પ્લાસ્ટિકના બોટલ હોય છે ને ફ્રીજમાં રાખીએ કે પછી બહાર મુસાફરીમાં આપણે લઈ જઈએ ને ભરીએ ને તો તેના ઢાંકણામાંથી આ રીતે પાણી ટપકતા હોય છે. આપણી થેલી કે સામાન પણ લીલો થઈ જાય છે મુસાફરીમાં લઈ જઈએ તો. તેના માટે આપણે શું કરવાનું, ઢાંકણાને આ રીતે ખોલી લેવાનું પાણી ભરીને અને ત્યાર પછી જે રબડ હોય છે ને આપણે બધામાં રબડ નાખતા હોય એ રીતે આ રીતે આ રબડને આપણે તેની ઉપર કોર ઉપર લગાવી દેવાનું. આ રીતે ડબલ આપણે લગાવી દેવાનું અને જે રબડ છે ને એ તેના જે કિનારી છે ને ત્યાં લગાવવાની, નીચે નહીં લગાવવાની. જ્યાં તેના કાપા હોય છે ને બંધ કરવાના ત્યાં લગાવવાના. જો આ રીતે તમે જોઈ શકો છો એ જ રીતે સરસ રીતે રબડ લગાવીને તમે આ રીતે બંધ કરીને પછી ગમે એટલું પણ તેને ઊંધું કરશો ને તો આ રીતે પાણી ઢોળાશે નહીં. બાળકોને પણ આ રીતે તમે બોટલ આપતા હો પાણી ભરીને તો તેમાં પણ આ ટ્રાય કરી શકો છો. સ્ટીલની કે પ્લાસ્ટિકની કોઈ પણ